આવતીકાલે પીએમ મોદીના જન્મદિવસને લઈને આજે ગુજરાતભરમાં મહાઅભિયાન શરૂ કરાયું છે, જેમાં આખા ગુજરાતમાં રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગરના સાકાચંદ પટેલ યુનિવર્સિટીમાં નૂતન મેડિકલ કોલેજ દ્વારા 500 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. આ કેમ્પમાં શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. કાર્યક્રમની અંદર મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, આચાર્ય સંઘના ચેરમેન જીતુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ચેરમેન પ્રકાશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તો આવો જોઈએ એમણે શું કહ્યું. આપણા સ્વજન વૈશ્વિક નેતા, ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નદ્રષ્ટા, ગુજરાત અને મહેસાણાના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ કર્મચારી સંઘ દ્વારા 75,000 રક્તદાનની બોટલ એકત્ર કરવાનું ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગર તાલુકાની અંદર મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું કાર્યક્રમનું આયોજન થયું છે. રક્તદાન એ મહાદાન છે, આપણે સૌ જાણીએ છીએ. રક્તની જ્યારે જરૂર પડે ત્યારે એને સમયસર આપવા માટે ઘણા બધા બ્લડ બેંક દ્વારા કામ થતા હોય છે. આજે નૂતન જનરલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા 500થી વધુ રક્તદાન કરાવવાનો અને બ્લડની બોટલ એકત્રિત કરવાનો કાર્યક્રમ સાકરચંદ પટેલ વિદ્યાધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. અને એના માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ મહેસાણા જિલ્લા આચાર્ય સંઘને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરે છે. આજે મહેસાણા વિસનગર તાલુકાના સારસ્વત મિત્રો દ્વારા રક્તદાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સારસ્વત મિત્રો પણ રક્તદાન કરી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની રહ્યા છે, તે ખૂબ આનંદની વાત છે. નરેન્દ્ર મોદી સાહેબ દીર્ઘાયુ બને, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુ ને વધુ પ્રગતિ એમના સ્વપ્ન દ્વારા જે કરી રહ્યા છે એ સારામાં સારી થાય એવી પ્રાર્થના આજે સૌ આપણે પ્રભુને કરીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતને ભારત દેશનું મોડલ સ્ટેટ બનાવ્યું. અને આજે જ્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે કાર્યરત છે ત્યારે ભારત દેશનું ગૌરવ સમગ્ર વિશ્વની અંદર અંકિત થયું છે. તેની લાગણી ભારતીયો સતત અનુભવી રહ્યા છે. આપણે એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રની પ્રગતિમાં અને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં, સંકલ્પોમાં પોતાનું યથાયોગ્ય યોગદાન કરીએ તો હું ચોક્કસપણે માનું છું કે ભારત દેશ એ 2047ની અંદર એ વિકસિત રાષ્ટ્ર બની શકે તેમ છે. અને આ ભગીરથ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ દ્વારા સાહેબને એમના વર્ષગાંઠ તરીકે જે એક ગિફ્ટ આપવાનું કામ થઈ રહ્યું છે તેનો આનંદ અને ઉત્સાહ છે. આજના પ્રસંગે મેં પણ રક્તદાન કરી અને આ કાર્યક્રમની અંદર સંમલિત થવાનો મને અવસર મળેલો છે. એ બદલ પણ હું આયોજકોનો આભાર માનું છું. અને આવા કાર્યક્રમોથી આપણે સમગ્ર સમાજને યોગદાન આપી શકીએ છીએ અને સમગ્ર સમાજનું જ્યારે યોગદાન ભેગું થાય છે ત્યારે ચોક્કસપણે એક રાષ્ટ્ર એ વિકસિત રાષ્ટ્ર બનશે એવી આશા હું સૌનો આ કાર્યક્રમની અંદર રક્તદાન કરવા માટે જે સંમલિત થયા છે તે તમામ સારસ્વત મિત્રો, સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી જોડાયેલા વ્યક્તિઓ અને અમારી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.